सूरत के शासक पक्ष के राज में रास्ते हुए चांद की जमीन जैसे। शिक्षण मंत्री प्रफुल्ल पानसेरिया के क्षेत्र स्वामीनारायण मिशन रोड की हालत दयनीय, बार बार अवगत कराने के बावजूद प्रशासन मौन। आप पार्षद महेश अंधन द्वारा प्रशासन को बार बार अवगत कराने के बावजूद प्रशासन ऐसे सोया हुआ है जैसे कि उसका दिमाग फटने वाला हो। क्या स्वामीनारायण मिशन रोड पाकिस्तान का हिस्सा है? महेश अंधन या तो मंत्री पानसेरिया कुछ नहीं कर रहे हैं या फिर वे जानबूझकर लोगों को परेशान होने दे रहे हैं। महेश अंधन सूरत शहर के सरथाना अंचल में पासोदरा को हाईवे से जोड़ने वाली सड़क पर रेलवे लाइन निकली है, जहां पिछले 2 वर्षों से जनता काफ़ी परेशान है। इसके लिए वहां के आम आदमी पार्टी के स्थानीय पार्षद महेश भाई अंधन द्वारा प्रशासन और रेलवे का ध्यान आकर्षित किया है, लेकिन निर्दयी प्रशासन और निर्दयी सरकार इस संबंध में कोई काम नहीं कर रही है। महेश भाई अंधन के अनुसार सड़क बनने से पहले ही रेलवे विभाग को पता रहा होगा कि यह ढलान है, तो क्या रेलवे विभाग ने समझदारी दिखाई है? ढलान है तो जल भराव की स्वाभाविक समस्या होगी, तो क्या रेलवे विभाग से जुड़े इंजीनियर समझदारी नहीं दिखा रहे हैं? रेलवे लाइन के नीचे जल भराव अपने आप में कई समस्याओं का कारण बन सकता है। अगर इलाके में भाजपा सरकार का शिक्षा मंत्री है, तो क्या यह सरकार उनकी बात नहीं सुनती या फिर जनता को हो रही असुविधा के कारण मंत्री का ध्यान नहीं जाता? यह एक सवाल है। आम आदमी पार्टी के नगर सेवक महेश अंधन ने इस मामले की ओर ध्यान आकर्षित करते हुए कहा कि अगर सांसद इस पुल के निर्माण के समय ध्यान आकर्षित किया होता तो यह समस्या उत्पन्न नहीं होती, लेकिन सरकार में बैठे अनपढ़ लोगों के कारण ये समस्याएं बढ़ती जा रही है। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। नमस्कार, हूँ महेशभाई अणगण, कोर्पोरेटर आम आदमी पार्टी सूरत महानगरपालिका। हूँ अत्यारे जे जग्या पर ऊभो छूं, कदाच ए जग्या जे छे ए स्वामीनारायण मिशन रोड जे कहेवाय, जे समग्र पासोदराने अने पछी त्यांथी सीधो हाईवेने जोड़तो रोड छे। आ जग्या छेल्ला 2 वर्ष करता पण वधारे समयथी आ ज परिस्थितिनी अंदर छे। એટલે કદાચ એવું લાગતું છે કે આ કામરેજ વિધાનસભામાં નહીં આવતું હોય, આ સુરત કે ગુજરાત કે ભારતની અંદર આ જગ્યા નહીં આવતી હોય, આ જગ્યા કદાચ પાકિસ્તાનમાં આવતી હશે, એટલે ભાજપ શાસકો આ જગ્યા માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી। સાંસદ શ્રીનો વિસ્તાર ગણાય છે, ભાજપના છે, ધારાસભ્યોના વિસ્તાર છે, ભાજપના છે, તેમ છતાં જે રેલવેની જગ્યા છે, રેલવેવાળા આખી લાઇનની કામગીરી કરી નાખી છે, પરંતુ અહીંયા કોઈ પણ અધિકારી આ જગ્યા માટે કામગીરી કરવા આવતા નથી। રોજના આ વિસ્તારમાં 50,000 કરતા પણ તમે જુઓ કે ગાડીઓની હાલત જુઓ, દરરોજ આમની પાછળ એમને કેટલા રૂપિયાનો ખર્ચો પછી આવશે કોઈને ખબર નહીં। રોજ જે લોકોને આ જ રીતે હેરાન થવાનું, પણ એક પણ અધિકારી કે એક પણ ભાજપનો શાસક આ બાબતે બોલવા તૈયાર નથી। બતાવો તમે એને કે કેટલી ભયંકર હાલત છે। જો ગાડી હમણાં આવે, એટલે આની ઉપરથી તો એવું લાગે છે, આની ઉપરથી એવું લાગે છે કે આ જે સ્વામિનારાયણ મિશન રોડ જે કહેવાય છે, જે ગરનાળું છે, એટલો કદાચ ભાગ પાકિસ્તાન વાળાના ભાગમાં ગયો હશે, અને તો જ અહીંની આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નહીં હોય। રોજની તકલીફ, અને 1-2 દિવસ કે 5 દિવસથી નહીં, આ તકલીફ અહીંયા છેલ્લા 2 વર્ષ કરતા વધારે સમયથી છે। અહીંયા કોઈ પણ સંજોગોની અંદર ડામર રોડ ચાલે એમ છે જ નહીં, પરંતુ વારે વારે અમુક પ્રકારની કોઈ ફોટા સેશન કરવા માટે લોકો આવી જાય, 2 ગાડી નખાવી જાય અને પછી પાછું એનું એ પૈસા બનવાના પૈસા બની જાય, પરંતુ સમાધાન થતું નથી। આ જગ્યા પર કમ્પલસરી CC રોડની જરૂરિયાત છે। બીજી સૌથી મહત્વની વાત જે છે એ વાત એવી કહી શકાય કે આ જે રોડ છે સ્વામિનારાયણ મિશન રોડ, એ રેલવેને ખબર હતી કે અહીંયા રોડ છે ને મોટો રોડ કેનાલને જોડતો રોડ છે, તેમ છતાં આની જે ડિઝાઇન રેલવે નાખી એ જાણી જોઈને આમ કરી છે। એને હું એક કે એન્જિનિયરોને બુદ્ધિ નહીં હોય કે ભાઈ આ રેલવેનું નાળું ઊંચું લઈએ તો નીચેથી પાણીનો નિકાલ થઈ શકશે, પરંતુ તેમ છતાં દરેક જગ્યાએ આવા નીચા ઘરનાળાઓ બનાવી દીધા છે।
એટલે બધા બુદ્ધિના બારદાનો ભેગા છે અને એક કે જે સત્તામાં બેઠેલા નેતાઓ, અભણ નેતાઓ, જેને ભાન જ નથી પડતી કે ભાઈ કોઈ ડિઝાઇન આવી છે તો એમાં સુધારો કરવો જોઈએ, આવો વધાવી લો, સાહેબ કરીને વાહ લઈ લો. પબ્લિક હેરાન થાય છે એ એક કે ભાજપના નેતાને દેખાતું નથી. અને આ બધી ગાડીઓને રોજ હેરાન થવાનું, આ બધાની ગાડીની એક્સેલોની શું હાલત થતી છે ખબર નથી, કેટલાને તો ઓપરેશનો કરાવવા પડે એવી પરિસ્થિતિ થઈ જાય છે. અને આખો રોડ અહીંયાથી 2 વર્ષ પહેલા અહીંના જે ધારાસભ્ય કહેવાય એને મોટા ઉપર ખાતમુહૂર્ત ઠોકી દીધું, પણ 2 વર્ષે હજી રોડ પૂરો થયો ખરા? એટલે વાહ લેવી હોય ને તો સૌથી પહેલા પૂકી જવાનું. બરોબર? હા, લોકો કહે છે સાચી વાત છે, વાહ લેવી હોય તો પૂકી જવાનું. પરંતુ સમસ્યા છે ત્યારે કોઈ દેખાતા નથી. જેમ વરસાદ પડે ને દેડકાઓ બહાર નીકળે ને એમ નીકળી જવાનું. અમે કરતા કૂદકા મારી નીકળી જવાનું. કોઈ લોકો બીજા કામ મંજૂર કરે તો ખાતમુહૂર્ત કરવા પહોંચી જવાનું. પણ અત્યારે મૂળ સમસ્યા છે ત્યારે ક્યાં છે આ નેતાઓ? એક કે દેખાય છે મોટી લોકોની સાથે બેસીને અધિકારીઓ સાથે કાલે ફોટો સેશન ઘણા બધા લોકોએ કરી લીધું. આનું શું? આ 50,000 લોકો પાસોદરા રહે છે, ખટોદરા જવું હોય તો અહીંથી જાય છે, અને હાઈવે જવું હોય તો અહીંથી જવાય છે. એ બધા લોકો રોજ હેરાન થાય છે. આનો નિકાલ કેદી આવશે? કોણ લાવશે? કે પછી પાકિસ્તાનમાં જઈને કહેવું પડશે આ માટે? તાત્કાલિક કોર્પોરેશન હોય તો કોર્પોરેશન R&D વિભાગને કરવાનું કે કેન્દ્રને, જે લોકોએ કરવાનું હોય તે તાત્કાલિક ધોરણે અહીંયા સ્થિતિ ચક્કર ઊભું કરે અને બાજુનું ઘરનાળું છે એ પણ ચાલુ કરવામાં આવે. આ રોજની હેરાનગતિ અહીંયા કોઈ સંજોગોમાં ચલાવી શકાય એવી પરિસ્થિતિ નથી. માનવતાના ધોરણે, લોકોના હિત માટે તાત્કાલિક ધોરણે અહીંયા રિપેરિંગની કામગીરી કરવામાં આવે અને બાજુનું ઘરનાળું પણ ખોલવામાં આવે એવી નમ્ર અપીલ છે. જતાવો લોકોને.